પણ આજે સતી વિચાર કરે કે જે બાપ મને પ્રેમ કરતો એ આજે મોઢું પહેરવે છે. અને ત્યારે ધીરે 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 વિચાર કર્યો કે કાંઈ વાંધો નહીં, હું તો મારા બાપના ઘરે આવી છું ને, ભલે મારા બાપ મને ન બોલાવે પણ હજી આ ઘરમાં એક પાત્ર બાકી રહ્યું છે અને એ પાત્રનું નામ છે મારી માં. ગમે તેવો અપરાધ કર્યો હોય તમે જોજો, દીકરાએ કે દીકરીએ ગમે તેવો અપરાધ, આ જગતમાં મોટામાં મોટો અપરાધ કદાચ દીકરાએ કે દીકરીએ કર્યો હોય ને, અરે મોટા અપરાધમાં હું તમને ત્યાં સુધી કહું કે એના મા બાપને કદાચ વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો હોય ને તોય માં તો એમ જ કે મારો દીકરો મારી દીકરી, એ કોઈ દિવસ શ્રાપ ન આપે. એટલે હજી એક પાત્ર બાકી છે કે જે મને બોલાવશે, લાડથી મને હૈયે લગાડશે, મને પ્રેમ કરશે. એ દીકરીએ પ્રવેશ કર્યો આગળ અને જોયું તો પ્રસૂતિએ સામે જોયું મારી દીકરી આવી છે. ત્યાંથી પ્રસૂતિએ દોડ મૂકી અને આ બાજુથી સતીએ દોડ મૂકી છે. અને ત્યારે કવિના શબ્દ મને યાદ આવે છે, મીઠા મધુર ને મીઠા મેહુલા મીઠા મધુર ને મીઠા એથી મધુર મોરી માત જો જનની ઓડ સકી નહીં જડે જનની જોડ સકી નહીં જડે. ગંગાના નીર તો વધે ઘટે રેલો, ગંગાના નીર તો વધે. કદાચ ગંગાનો પ્રવાહ છે, ક્યારેક વધે પણ ખરા ઘટે પણ ખરા, પણ આ કવિની રચના તો જોવો, એના શબ્દ તો જોવો સાહેબ. ગંગાના પ્રેમમાં કદાચ ફરક પડી શકે વહવામાં વહેવામાં, પણ માના પ્રેમમાં કોઈ દિવસ ફરક પડતો નથી સાહેબ. એના નીર કોઈ દિવસ વધે નહીં અને કોઈ દિવસ ઘટે નહીં. કદાચ 5 દીકરા હોય ને તો જેવો મોટાને પ્રેમ કરે ને એવો જ પ્રેમ નાનાને કરે, એવો જ પ્રેમ વચલાને કરે. એટલે કવિની રચના કહે છે, એ ગંગાના નીર તો વધે ઘટે રેલો, ગંગાના નીર તો વધે ઘટે. અવિરત એ પ્રેમનો પ્રવાહ જો જનની જોડ સકી નહીં જડે. એ મારી જનની જોડ સકી નહીં જડે. આ બાજુથી પ્રસૂતિ દોડ્યા છે ને આ બાજુથી સતી દોડ્યા, એકબીજાને ભેટે છે, આલિંગન આપે. સતી રોવે, પ્રસૂતિ રોવે. પ્રસૂતિ કહે બેટા તું આવી? બોલે હા માં હું આવી. પ્રસૂતિ કહે બેટા હું બહુ રાજી થઈ. સતી કહે માં હું રાજી ન થઈ, હજી તો યજ્ઞ દ્વારમાં પ્રવેશ કર્યો તો મારી જ બહેનો સગી ન બોલવાના શબ્દ બોલવા લાગી. મને એનો કોઈ ભય નથી, મને એનું દુઃખ નથી, પણ જેવો મેં પ્રવેશ કર્યો મારો બાપ મને સામે જોવે છે, મારો પિતા મારી સામે જોવે મોઢું ફેરવી જાય. એવો તો મારા પતિનો શું અપરાધ? કદાચ મારા પતિનો અપરાધ હોય, મારો શું અપરાધ છે? હું તો એની દીકરી છું. મોઢું ફેરવી દીધું. અને ત્યારે માં એ દીકરીની માથા ઉપર હાથ રાખીને કહે કે બેટા એ તારો પિતા છે, તારા બાપ છે. થોડી વાર એને દુઃખ લાગશે પણ એ જ પિતા તને બોલાવશે, તું ચિંતા ન કર, તું આવી છો ને, આવું તને યજ્ઞશાળામાં દર્શન કરાવું, તું આવ બેટા આવ. એટલે કવિ કહે કે માં જેટલો પ્રેમ છે ને એ કોઈ કરી જ ન શકે સાહેબ. માં એ માં ને બીજા બધા વન વગડાના વા. કવિની અદ્ભુત રચના છે. કહે કે માથી મોટું કોઈ નહીં અને જળધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ.
અને અંબા આગળ ઓળ્યા. માથી મોટું આ સંસારમાં કોઈ નથી સાહેબ. આપણે કદાચ બહુ મોટા બની જાય ને સાહેબ, એટલા બધા મોટા બની જાય કે આખું ગામ આપણને તમે તમે કહીને બોલાવે, પણ જેવા આપણે ઘરે જાય ને એટલે આપણી માં જ એમ કે તું આવ્યો એલા, કેમ મોડું થયું? બોલે માં મને બહુ લેટ થઈ ગયું, કામમાં હતો. આટલું બધું લેટ ચાલે? કેટલા વાગ્યા જ ઘડિયાળમાં જો. ગામનું ધ્યાન રાખીશ, તારા શરીરનું ધ્યાન નહીં રાખ. 11 વાગ્યા જ. આ ભોજન ઠરી ગયું. આ એક લેકો, આ ખીજાશે કોણ? એ આપણને આપણી માં જ ખીજાશે. પડ મોઢે બોલું માં, તો મને સોચે નાનપણ સાંભળે, પછી મોટપની બધી મજા હે મને કડવી લાગે. માથી મોટું આ સંસારમાં બીજું કોઈ છે જ નહીં સાહેબ. એટલે કવિ બીજી રચના એમ કહે કે દાનવ માનવ દેવતા ખલક મલક માં ખાજે, અને માના જેવી મોજ આપે ન પીતા. તમે ગમે તેટલા થાયકા હો ને સાહેબ, અને ગમે તેટલા મોટા ઓફિસર બની ગયા હો ને, તમારી માં જીવિત હોય ને તો આ ઘરે જેનો ઉપયોગ તમે અનુભવ કરજો. ગમે તેટલા જીવનમાં થાયકા હો, ગમે તેટલું દુઃખ હોય, સાંજે ઘરે આવો ને એટલે ભલે તમે 50 વર્ષના થયા હો, 70 વર્ષના થયા હો, તમારી માતા હોય ને એ માતાના ખોડામાં તમારું માથું નાખી દેજો, તમારા બધાય દુઃખ છે ને દૂર થઈ જશે. આ પ્રેમ માનો છે.